મોલેક્યુલર રીઅરેન્જમેન્ટમાં આપણે બે ટાઈપની રીઅરેન્જમેન્ટ ભણવાની છે. એક છે કાર્બન ટુ કાર્બન, એટલે કે કોઈ પરમાણુ કે સમૂહ કાર્બન ઉપરથી શિફ્ટ થાય, સ્થાનાંતરિત થાય અને કાર્બન ઉપર જ પાછો એટેચ થાય, તો એને કહેવાય કાર્બનથી કાર્બન પુનઃરચના. અને બીજો જે છે પ્રકાર એ છે કાર્બનથી નાઇટ્રોજન પુનઃરચના. તો ફર્સ્ટ આપણે જોઈશું કાર્બનથી કાર્બન પુનઃરચના. એમાં આપણે ટોટલ 2 પુનઃરચનાઓ ભણવાની છે અને કાર્બનથી નાઇટ્રોજનમાં ટોટલ 3 પુનઃરચનાઓ ભણવાની છે. તો કાર્બનથી કાર્બન પુનઃરચનામાં આપણે ફર્સ્ટ જોઈશું વેગનર મિર્વિન પુનઃરચના. તો ટોટલ 5 પુનઃરચના છે અને 5માંથી કોઈ પણ 2 તો પૂછાતી હોય છે એક્ઝામમાં. તો ફર્સ્ટ આપણે જોઈશું વેગનર મિર્વિન વેગનર મિર્વિન પુનઃરચના, અથવા તો તમે એને રીઅરેન્જમેન્ટ પણ કહી શકો, વેગનર મિર્વિન રીઅરેન્જમેન્ટ. તો આ જે રીઅરેન્જમેન્ટ છે, પુનઃરચના છે, તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે કેવા પ્રકારના અણુમાં આ પુનઃરચના જોવા મળે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અણુ અમુક સ્પેસિફિક પ્રકારનો હોય તો જ એમાં આ પુનઃરચના પોસિબલ છે. તો 1 બાય 1 આપણે પોઈન્ટ વાઇઝ જોઈશું. કે ફર્સ્ટ પોઈન્ટ આપણે લઈશું તો પહેલું કે અણુ કેવા પ્રકારનો હોવો જોઈએ. એમાં ફર્સ્ટ કે અણુમાં ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ હોય તો થઈ શકે, એટલે કે ROH, અથવા આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX, X બરાબર ClBr તમે લઈ શકો. અને ત્રીજા પ્રકારનો અણુ જે છે એ આલ્કિન હોય તો એમાં પણ એ પુનઃરચના જોવા મળે, એટલે કે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય જો અણુની અંદર આ રીતનો 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય તો એવા અણુમાં આ રચના જોવા મળે છે. જરૂર નથી કે આવા અણુ હોય એટલે આ પુનઃરચના જોવા જ મળે, પણ આ પુનઃરચના આવા અણુમાં થઈ શકે જેની અંદર આલ્કોહોલ સમૂહ હોય, હેલાઇડ હોય અથવા 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. ત્યારબાદ સેકન્ડ જે ટોપિક ટાઈપ છે એમાં આપણે જોઈશું કે તૃતીયક એમાઇલ અને નિયોપેન્ટાઇલ જેવા ઉચ્ચ શાખીય સંયોજનોમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે ઉચ્ચ શાખીય એટલે કે જેમાં વધારે બ્રાન્ચ હોય જે અણુમાં એને ઉચ્ચ શાખીય કહેવાય. તો આપણે ફર્સ્ટ આપણે જોઈએ નિયોપેન્ટાઇલ આલ્કોહોલ અથવા તો એમાઇલ આલ્કોહોલ આપણે એને કહીએ. એમાઇલ આલ્કોહોલ જે છે ટર્સરી આલ્કોહોલ લેવાનો છે. તો ટર્સરી આલ્કોહોલ કોને કહેવાય એ પણ આપણે જોઈએ. CH3 અને અહીં પણ એક CH3 સમૂહ છે. તો ટોટલ 5 કાર્બન છે. 5 કાર્બન હોય તો કોમન નેમમાં એને એમાઇલ પણ કહેવાય છે. તો કુલ 5 કાર્બન છે એટલે એનું નામમાં આપણે પેન્ટાઇલની જગ્યાએ એમાઇલ પણ લખી શકીએ. એ કોમન નેમ છે, સામાન્ય નામ છે. તો ટર્સરી એમાઇલ આલ્કોહોલ, હવે ટર્સરી છે મતલબ કે જે આલ્કોહોલ સમૂહ છે એ 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો 3 ડિગ્રી કાર્બન કયો થશે? આ જે કાર્બન છે એ કાર્બન સાથે કુલ 1, 2 અને 3 કાર્બન જોડાયેલા છે, માટે આ 3 ડિગ્રી થઈ ગયો. તો આપણે OH સમૂહ અહીં લખવો પડશે. તો આ થઈ ગયો ટર્સરી એમાઇલ આલ્કોહોલ. તો ટર્સરી એમાઇલ આલ્કોહોલ ઉચ્ચ શાખીય સંયોજન છે. તમે અહીં જોઈ શકો છો આખી એક ચેન છે, CH3 CH2 કાર્બન અને CH3. એમાં અહીંથી એક બ્રાન્ચ નીકળે છે અને આ એક OH સમૂહની બ્રાન્ચ છે. તો આ રીતે અહીં ટોટલ 2 બ્રાન્ચ છે, તેથી આને ઉચ્ચ શાખીય સંયોજન કહેવાય. એ જ રીતે બીજું છે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો એનું સ્ટ્રક્ચર પણ આપણે જોઈ લઈએ. નિયોપેન્ટાઇલ આલ્કોહોલ
પેન્ટાઇલ એટલે કે ટોટલ 5 કાર્બન થવા જોઈએ, 1 2 3 4 અને CH2OH. તો આને કહેવાય છે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. આ બંનેમાં ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. આને કહેવાય છે ટર્સરી એમાઇલ આલ્કોહોલ. ટર્સરી કારણ કે OH જે છે 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો છે એટલે આપણે એને ટર્સરી કહીએ. નિયોપેન્ટાઇલનો મતલબ શું થાય કે આ રીતની બ્રાન્ચ હોય, ધારો કે અહીં CH2 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 CH3, તો આટલો જે પોર્શન છે આને કહેવાય છે નિયો. બરાબર છે, આ રીતનું હોય સ્ટ્રક્ચર, તો એને કહેવાય નિયો. અહીં એક 3 ની જગ્યાએ 2 CH3 હોય તો એને આપણે આઈસો કહીએ છીએ, નોર્મલ આઈસો અને નિયો એ પ્રમાણે. બરાબર છે, તો અહીં તો CH3 ની 2 શાખા છે, ત્યારે અહીં CH3 ની 1 શાખા અને એક OH ની છે, તો આને ટર્સરી એમાઇલ આલ્કોહોલ કહેવાય, જ્યારે આને કહેવાય છે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો આ પણ કેવો છે, ઉચ્ચ શાખીય છે, કારણ કે અહીં પણ 2 શાખા છે, બંને CH3 ની શાખા છે. માટે આવા સંયોજનો હોય તો એમાં આ જે રીઅરેન્જમેન્ટ છે, વેગનર મિર્વિન પુનઃરચના, એ સારી રીતે થઈ શકે. તો એવા સંયોજનોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો ફર્સ્ટ શું જોવાનું છે કે આપેલા સંયોજનમાં આ રીતના ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ, OH એટલે કે આલ્કોહોલ, હેલાઇડ અથવા પાઇબંધ. સેકન્ડ, એ સંયોજન ઉચ્ચ શાખીય હોવું જોઈએ. બરાબર છે, તો અહીં પણ તમે જોઈ શકો છો આ સંયોજન બંને ઉચ્ચ શાખીય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જે છે મહત્વનો એ છે આ જે સંયોજનો છે એ વિસ્થાપન, યોગશીલ કે વિલોપન જેવી પ્રક્રિયાઓ આપતું હોય ત્યારે આ પુનઃરચના જોવા મળે છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન. તો સબસ્ટિટ્યુશન રિએક્શનમાં એ જો તમારે પ્રક્રિયા ઓળખવી હોય તો કેવી રીતે ઓળખી શકો કે આપેલા કોઈ એક અણુમાંથી કોઈ પરમાણુ કે સમૂહ દૂર થાય અને એની જગ્યાએ નવો પરમાણુ કે સમૂહ એનું સ્થાન લઈ લે. ધારો કે OH એનું સ્થાન લઈ લે છે, તો તમે જોઈ શકો છો ઓરિજિનલ જે અણુ છે એમાંથી એક પરમાણુ કે સમૂહ દૂર થઈ ગયો છે, એની જગ્યા ઉપર બીજો પરમાણુ કે સમૂહ એનું સ્થાન લઈ લે, તો એને કહેવાય છે વિસ્થાપન, સબસ્ટિટ્યુશન. એ અણુમાંથી કોઈ પરમાણુ કે સમૂહ દૂર થાય, એની જગ્યા ઉપર બીજો પરમાણુ કે સમૂહ એનું સ્થાન લઈ લે, તો એને કહેવાય છે સબસ્ટિટ્યુશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. સેકન્ડ છે યોગશીલ એટલે કે એડિશન રિએક્શન. તો યોગશીલ પ્રક્રિયામાં શું થાય કે જે પ્રક્રિયક હોય છે એ અણુની અંદર આખો પ્રક્રિયક એડ થઈ જાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ અણુમાં 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, આપણે એમાં બ્રોમિન નાખીએ તો બ્રોમિન એટલે કે Br2, તો બ્રોમિનના 2 પરમાણુ છે અણુની અંદર, તો Br2 આપણે અંદર નાખીએ તો આખો જે બ્રોમિન છે Br2 જે છે એ અંદર એડ થઈ જશે. તો આ જે અણુ છે એમાંથી કોઈ પણ પરમાણુ કે સમૂહ દૂર થશે નહીં, પણ આ જે આપણે પ્રક્રિયક નાખ્યો એ આખો અંદર એડ થઈ જશે અને આપણને આ રીતે ડાયબ્રોમો સંયોજન મળશે. આ રીતની જે પ્રક્રિયા છે એને કહેવાય છે યોગશીલ પ્રક્રિયા, એડિશન રિએક્શન. તો દરેક પ્રક્રિયા વચ્ચે ડિફરન્સ ખબર હોવી જોઈએ. વિસ્થાપન એટલે કે પરમાણુ કે સમૂહ દૂર થાય, એની જગ્યા ઉપર નવો પરમાણુ કે સમૂહ એનું સ્થાન લઈ લે, તો એ વિસ્થાપન. યોગશીલ એટલે કે એડિશન, એડિશન મતલબ કે એડ થવું, તો જે પ્રક્રિયક છે એ અણુની અંદર આખો એડ થઈ જાય, તો એને કહેવાય છે યોગશીલ પ્રક્રિયા. અને ત્રીજી પ્રક્રિયા છે વિલોપન. વિલોપન પ્રક્રિયા એટલે કે એમાં પાછા 2 પ્રકાર છે, નિર્જલીકરણ અને ડિહાઇડ્રો હેલોજિનેશન. તો બંને પ્રકાર આપણે લખીએ. નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન અને વિહાઇડ્રો હેલોજિનેશન. તો હાઇડ્રો મતલબ કે H અને હેલોજન મતલબ કે
ClBr અહીં જનરલી લખું છું X, એટલે કે પરમાણુમાંથી જ્યારે અણુમાંથી જ્યારે બે પરમાણુ છૂટા પડે, દૂર થઈ જાય, એમાંનો એક પરમાણુ હાઇડ્રોજન હોય, બીજો પરમાણુ હેલોજન હોય, તો એ જે પ્રક્રિયા છે એને કહેવાય છે વિહાઇડ્રોહેલોજિનેશન અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રો મતલબ કે H અને હેલોજન મતલબ કે હેલાઇડ સમૂહ. તો વિલોપન પ્રક્રિયા જે છે એના બે પ્રકાર છે મુખ્ય. એક છે નિર્જલીકરણ, એટલે કે અણુમાંથી H2O દૂર થતો હોય તો એને કહેવાય નિર્જલીકરણ. એ કેવી રીતે દૂર થાય? દાખલા તરીકે અહીં એક કાર્બન ઉપર H છે, બાજુના કાર્બન ઉપર OH છે, તો આ રીતે H2O અહીંથી દૂર થઈ જાય અને બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની જાય, તો આને કહેવાય છે ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. અને વિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે એક કાર્બન ઉપર H હોય, બાજુના કાર્બન ઉપર X એટલે કે ClBr ત્રણમાંથી કોઈ પણ એક હોય, હેલોજન હોય, તો અહીંથી HX દૂર થશે અને બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની જશે આ રીતે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે વિહાઇડ્રોહેલોજિનેશન અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન. તો ત્રણેય વચ્ચે તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે વિસ્થાપન એટલે કે એક પરમાણુ કે સમૂહ દૂર થાય, એના સ્થાને બીજો પરમાણુ કે સમૂહ એનું સ્થાન લઈ લે. તો આની અંદર અણુમાંથી પરમાણુ કે સમૂહ દૂર પણ થશે અને નવો પરમાણુ કે સમૂહ એડ પણ થશે. યોગશીલ પ્રક્રિયામાં અણુમાં જે પ્રક્રિયા છે આખો એડ થઈ જશે, અણુમાંથી કશું છૂટું પડશે નહીં. અને વિલોપન પ્રક્રિયામાં અણુમાં કંઈ પણ એડ થશે નહીં, પણ અણુમાંથી પરમાણુ કે અથવા તો સમૂહ દૂર થઈ જશે. દાખલા તરીકે H2O દૂર થાય કે HCl અથવા HBr અથવા HI દૂર થાય, તો એ પ્રક્રિયાને કહેવાય છે વિલોપન પ્રક્રિયા. તો આ રીતે આ ટાઈપની જે પ્રક્રિયાઓ છે વિસ્થાપન, યોગશીલ કે વિલોપન, એવી પ્રક્રિયાઓમાં વેગનર મિર્વિન પુનઃરચના જોવા મળે છે. તો આ થયો ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચોથા પોઈન્ટમાં તમારે જોવાનું છે કે પ્રક્રિયા દરમિયાન જો કાર્બોનિયમ આયન અથવા આપણે એને કાર્બોકેટાયન પણ કહીએ છીએ, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બોનિયમ આયન એટલે કે કાર્બોકેટાયન ઉત્પન્ન થતો હોય તેવી પ્રક્રિયામાં આ પુનઃરચના જોવા મળે છે. એટલે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કાર્બોનિયમ આયન કે કાર્બોકેટાયન ઉત્પન્ન થતો ના હોય તો પુનઃરચના થશે નહીં. ત્યારબાદ આગળનો જે પોઈન્ટ છે 5મા નંબરનો પોઈન્ટ. તો 5મા નંબરના પોઈન્ટમાં આપણે એ જોવાનું છે કે આ જે પુનઃરચના થાય છે એને કારણે શું થશે. તો જનરલી આપણે ધારો કે કોઈ એક અણુ લઈએ, એની પ્રક્રિયા દરમિયાન આ રીતનો કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. બરાબર છે. આ જે કાર્બોકેટાયન છે એ અત્યારે 2 ડિગ્રી છે, કારણ કે જે કાર્બન ઉપર ધન વીજભાર છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. તો હવે આગળ જો આની પ્રક્રિયા થાય, ધારો કે OH માઇનસ સાથે એની પ્રક્રિયા થાય, તો OH માઇનસ આ પ્લસ ધન વીજભાર ધરાવતા કાર્બન સાથે સંયોજાય અને આપણને આ રીતની નિપજ મળવી જોઈએ. બરાબર છે. પણ ખરેખર આ કાર્બોકેટાયન 2 ડિગ્રી છે અને એનું રૂપાંતર વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં થઈ શકે છે. તો આ રીતે રીઅરેન્જમેન્ટ થશે. તો CH3 બાજુના કાર્બન ઉપરનો CH3 ધન વીજભારિત કાર્બન ઉપર સ્થાનાંતરિત થઈ જશે અને આપણને નવો કાર્બોકેટાયન મળશે કે જે કેવો છે, વધુ સ્થાયી છે, 3 ડિગ્રી છે. અને ત્યાર પછી એ OH માઇનસ સાથે રિએક્શન કરે તો આપણને અલગ નિપજ મળશે. જે મળવી જોઈએ નિપજ એના કરતા અલગ નિપજ આપશે. રાઈટ. એટલે આ જે રીઅરેન્જમેન્ટ થાય છે એ શેના કારણે થાય છે? તો જ્યારે પ્રક્રિયામાં કાર્બોકેટાયન કે કાર્બોનિયમ આયન ઉત્પન્ન થતો હોય તો એ ઓછો સ્થાયી હોય અને એનું વધુ સ્થાયી કાર્બોનિયમ આયનમાં રૂપાંતર થઈ શકતું હોય તો પહેલા વધુ સ્થાયી કાર્બોનિયમ આયનમાં રૂપાંતર થશે અને ત્યારબાદ પ્રક્રિયા થશે.
હવે આ જે પુનઃરચના છે, આ પુનઃરચનામાં જ્યારે કોઈ પરમાણુ કે સમૂહ સ્થાનાંતરિત થાય ત્યારે એ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સ્થાનાંતરિત થશે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે એક સમૂહ અથવા પરમાણુનું સ્થાનાંતર કરો ત્યારે તમારે બંધના ઇલેક્ટ્રોન સહિત એનું સ્થાનાંતર કરવાનું છે. અને સ્થાનાંતર કેવી રીતે થશે? તો આ રીતે કોઈ સમૂહ છે, બાજુના કાર્બન ઉપર ધન વીજભાર હોવો જોઈએ, તો જ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બંને ઇલેક્ટ્રોન સાથે અહીં સ્થાનાંતરિત થશે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. કે ધારો કે કોઈ પ્રક્રિયા દરમિયાન આ રીતનો કાર્બોકેટાયન મળે છે કે જે કેવો છે? ઓછો સ્થાયી છે. તો અહીં આ જે કાર્બોકેટાયન છે 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. આપણે એને કાર્બોનિયમ આયન પણ કહી શકીએ. તો આનું નામ છે નિયોપેન્ટાઇલ. ટોટલ 5 કાર્બન છે અને આ જે બ્રાન્ચ છે એ નિયો ટાઈપની છે, માટે આપણે એને કહી શકીએ નિયોપેન્ટાઇલ કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન. અને આ 1 ડિગ્રી છે, માટે કેવો છે? એ ઓછો સ્થાયી છે, લેસ સ્ટેબલ છે. તો જ્યારે પણ કોઈ પ્રક્રિયા દરમિયાન ઓછો સ્થાયી કાર્બોનિયમ આયન બનતો હોય અને એમાંથી વધુ સ્થાયી કાર્બોનિયમ આયન બની શકતો હોય સ્થાનાંતરને કારણે, રીઅરેન્જમેન્ટને કારણે, તો પહેલા વધુ સ્થાયી કાર્બોનિયમ આયન બનશે અને ત્યારબાદ આગળ એની પ્રક્રિયા થશે. તો અહીં બાજુના કાર્બન ઉપર તમારે જોઈ લેવાનું છે કે બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન અથવા મિથાઇલ સમૂહ હોવા જોઈએ. તો અહીં 3 મિથાઇલ છે બાજુના કાર્બન ઉપર, તો એમાંથી કોઈ એક મિથાઇલ સમૂહનું સ્થાનાંતર થશે બંને ઇલેક્ટ્રોન સહિત અને ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે. તો જે સમૂહ બંને ઇલેક્ટ્રોન સાથે દૂર થઈ ગયો છે, તો હવે જે કાર્બન ઉપરથી દૂર થઈ ગયો છે ત્યાં આવશે ધન વીજભાર અને આ બીજો CH3 છે એ ત્યાંનો ત્યાં જ રહેશે. અને જે સમૂહનું સ્થાનાંતર થયું છે CH2 ઉપર થયું છે, માટે CH2 સાથે આપણે CH3 ને જોડી દઈએ. તો આ રીતે આપણને નવો કાર્બોકેટાયન મળશે અને આ કાર્બોકેટાયન કેવો છે? હવે 3 ડિગ્રી છે, કારણ કે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો 3 ડિગ્રી કાર્બોનિયમ આયન મળશે. અને આ કેવો છે? વધુ સ્ટેબલ છે, વધુ સ્થાયી છે. એટલે કે જે વધુ સ્થાયી કાર્બોનિયમ આયન હોય એ બન્યા પછી જ આગળ નેક્સ્ટ રિએક્શન થશે એની. આનું નામ થશે ટર્સરી પેન્ટાઇલ કાર્બોનિયમ આયન. તો હવે તમારે કયો સમૂહ ક્યાં શિફ્ટ થાય છે એ તમારે બતાવવું હોય તેના માટે તમારે લખવું પડશે એરો ઉપર કે આ જે સ્ટેપ છે એ સ્ટેપમાં મિથાઇલ સમૂહ એના બંને ઇલેક્ટ્રોન લઈને ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે, સ્થાનાંતરિત થાય છે ત્યાં. તો એ રીતનું આપણે લખવું હોય તો એની સાંકેતિક ભાષા છે, જેમાં કોઈ પણ સમૂહ એક કાર્બન ઉપરથી બીજા કાર્બન ઉપર શિફ્ટ થતો હોય, સ્થાનાંતરિત થતો હોય, તો એના માટે એ નંબર આપવામાં આવે છે. તો જે પરમાણુ ઉપરથી સ્થાનાંતરિત થાય એ પરમાણુને નંબર 1 આપવાનો હંમેશા. પછી કોમા આવશે અને જે પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય છે એ પરમાણુ કેવો છે? ધારો કે આને આપણે 1 નંબર આપીએ તો એની બાજુનો પરમાણુ છે એટલે એને નંબર 2 અપાય. પણ જો એ અહીં બીજો કોઈ કાર્બન હોય એના ઉપર સ્થાનાંતરિત થાય તો પછી એને નંબર 3 અપાય. એ રીતે તમારે નંબરિંગ આપવું પડશે. તો જે કાર્બન ઉપરથી સ્થાનાંતરિત થાય એને હંમેશા નંબર 1 અપાય અને એને સાપેક્ષમાં નંબર 1 આપણે આપ્યો છે જે કાર્બનને, એની સાપેક્ષમાં એ બીજા કયા પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય છે તો એનું નંબરિંગ તમારે આપવું પડશે 1 પછી 2 પછી 3 એ રીતે. તો અહીં બાજુના કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય છે માટે આપણે એને નંબર 2 આપીશું. તો 1,2 પછી તમારે હાઇફન લખવો પડશે એટલે કે ડેશ. અને કયો સમૂહ સ્થાનાંતરિત થાય છે? મિથાઇલ, એટલે આપણે લખીશું મિથાઇલ શિફ્ટ.
શિફ્ટ એટલે કે સ્થાનાંતરિત થવું, એટલે આને સાંકેતિક ભાષામાં લખાય છે 1,2 મિથાઇલ ના લખો હોય તો તમે CH3 લખી શકો 1,2 CH3 શિફ્ટ. ઓકે, તો તમારે આ જે રીઅરેન્જમેન્ટ છે એની અંદર તમારે આ રીતે સાંકેતિક ભાષા વાપરવી પડશે કે જ્યારે રીઅરેન્જમેન્ટ થતી હોય ત્યારે એ જે એરો છે એના ઉપર લખવું પડશે. હવે આના કારણે શું થાય? તો આના કારણે રીઅરેન્જમેન્ટ થવાથી નવો કાર્બોકેટાયન આપણને મળશે અને ત્યાર પછી એ રિએક્શન આપશે, પ્રક્રિયા આપશે, અને એને કારણે આપણને શું મળશે? જે નિપજ જોઈતી હોય એના કરતાં અલગ નિપજ મળશે. હવે આપણે એની ક્રિયાવિધિ જોઈશું. તો ક્રિયાવિધિમાં મુખ્ય 2 તબક્કા છે. તો ક્રિયાવિધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ક્રિયાવિધિ પૂછાતી હોય છે. તો ક્રિયાવિધિ મુખ્યત્વે 2 તબક્કામાં થાય છે. ફર્સ્ટ જે તબક્કો છે એ છે કાર્બોનિયમ આયનનું નિર્માણ. કાર્બોનિયમ આયન અથવા તો કાર્બોકેટાયનનું નિર્માણ. તો આગળ પણ કીધું કે જો અણુ પ્રક્રિયા કરતો હોય અને એ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન કે કાર્બોનિયમ આયન બનતો હોય તો જ આ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, નહીં તો આ રીઅરેન્જમેન્ટ થઈ શકે નહીં. તો ફર્સ્ટ જે તબક્કો છે એ છે કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયનનું નિર્માણ, ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. તો એ કેવી રીતે થઈ શકે? તો 3 ટાઈપના આપણે અણુ જોયા હતા કે જેની અંદર આ રીઅરેન્જમેન્ટ થઈ શકે છે. એમાં ફર્સ્ટ આપણે લીધું હતું આલ્કાઇલ હેલાઇડ RX. ઓકે, તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ હોય અણુ તરીકે, તો એ અણુમાં હેલોજન કેવો સમૂહ છે? ઇઝીલી એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થઈ શકે. બરાબર છે? હેલોજન જે હોય છે કેવા હોય છે? ઇઝીલી R અને X વચ્ચેનો જે બંધ છે ઇઝીલી તૂટી શકે અને X ઇલેક્ટ્રોન યુગ્મ લઈને ત્યાંથી ઇઝીલી દૂર થઈ શકે. એટલે આપણે એને કહીએ છીએ ગુડ લિવિંગ ગ્રુપ. ગુડ એટલે કે સારો, લિવિંગ એટલે કે છૂટો પડી જાય. એટલે જ્યારે તમે આલ્કાઇલ હેલાઇડ લો, તમે હેલોજન કેવો હોય છે? ગુડ લિવિંગ ગ્રુપ, એટલે કે ઇઝીલી એ ત્યાંથી છૂટો પડી જાય એવો સમૂહ છે. એટલે એ છૂટો પડી જશે બંને ઇલેક્ટ્રોન લઈને. તો X માઇનસ દૂર થઈ જશે અને આપણને શું મળશે? R પ્લસ, એટલે કે કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન. બરાબર છે? એટલે કે જ્યારે અણુ કેવો હોય છે? આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે તમારે એમાંથી હેલોજન દૂર કરી નાખવાનો, X માઇનસ. X બરાબર Cl હોય તો Cl માઇનસ, Br હોય તો Br માઇનસ. તો એ રીતે આપણને કાર્બોકેટાયન મળશે. જો બીજી ટાઈપનો અણુ હોય, ધારો કે આલ્કોહોલ હોય ROH, તો આલ્કોહોલમાંથી કાર્બોકેટાયન કેવી રીતે મળે? તો OH સમૂહ જે છે ગુડ લિવિંગ ગ્રુપ નથી. તો જ્યારે પણ OH એટલે કે આલ્કોહોલ સમૂહ હોય તો એમાં રહેલો OH કેવો હોય છે? ગુડ લિવિંગ ગ્રુપ નથી હોતો. એ ઇઝીલી દૂર નથી થઈ શકતો. ધારો કે તમે એને બધા ઇલેક્ટ્રોન સાથે દૂર કરો તો OH માઇનસ દૂર થશે. બરાબર છે? અને OH માઇનસ કેવો છે? પ્રબળ બેઝ છે, એટલે એ ઇઝીલી દૂર થઈ શકતો નથી. જો દૂર થયા પછી એ નિર્બળ બેઝ તરીકે દૂર થતો હોય તો, ધારો કે X માઇનસ ની વાત કરીએ તો X માઇનસ એટલે કે Cl માઇનસ કેવો છે? બેઝ છે, પણ એ કેવો છે? એકદમ નિર્બળ છે, વીક બેઝ છે, એટલે ઇઝીલી દૂર થઈ શકે. પણ OH માઇનસ ને તમે દૂર કરો તો એ કેવો છે? સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ બેઝ છે, માટે એ ક્યારેય દૂર થઈ શકે નહીં. તો એ વખતે આપણે શું કરીશું? હવે OH માઇનસ તો ગુડ લિવિંગ ગ્રુપ નથી, એ દૂર થઈ શકતો નથી ઇઝીલી. તો એને દૂર કરવા તમારે એને ગુડ લિવિંગ ગ્રુપ બનાવવું પડશે. તો ફર્સ્ટ જે સ્ટેપ આવશે એ છે OH ને તમારે ગુડ લિવિંગ ગ્રુપ બનાવવું હોય તો કેવી રીતે બનશે? એનું પ્રોટોનેશન કરો, એટલે કે એની અંદર તમે એસિડ નાખો. તો OH માં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એનો ઉપયોગ કરીને H પ્લસ સાથે બંધ બનાવશે. એટલે આ જે સ્ટેપ થયું એને કહેવાય છે પ્રોટોનેશન. H પ્લસ એટલે કે પ્રોટોન. તો આ સ્ટેપની અંદર પ્રોટોનેશન થયું.
તો OH જે છે એ ગુડ લિવિંગ ગ્રુપ નથી. ફર્સ્ટ આપણે એને ગુડ લિવિંગ ગ્રુપ બનાવીશું અને એ બનાવવા માટે આપણે એનું પ્રોટોનેશન કરવું પડશે. તો ROH એનું પ્રોટોનેશન થાય એટલે શું થઈ જશે? OH2 પ્લસ. રાઈટ. હવે આ જે OH2 છે આ જે સમૂહ થઈ ગયો OH2 એ હવે કેવો છે? ગુડ લિવિંગ ગ્રુપ. ધારો કે અહીં ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય તો બંને ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન OH2 તરીકે દૂર થશે, એટલે કે H2O તરીકે દૂર થશે. અને H2O તમે જાણો છો, H2 એટલે કે પાણી. અને પાણી કેવું છે? વીક બેઝ છે. એમ તો તટસ્થ છે, પણ બેઝ તરીકે તમે એને કન્સિડર કરો તો કેવું છે? નિર્બળ બેઝ છે, એટલે ઇઝીલી દૂર થઈ શકે ત્યાંથી. તો ફર્સ્ટ આપણે શું કર્યું કે OH ગુડ લિવિંગ ગ્રુપ નથી, એનું પ્રોટોનેશન કરી અને આપણે એને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કર્યો. અને હવે ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થઈ ગયો છે, માટે એ ઇઝીલી આ જે બંધ છે R અને O વચ્ચેનો એ તૂટી જશે અને OH2 દૂર થઈ જશે, એટલે -H2 આપણે લખી શકીએ અને આપણને મળશે કાર્બોકેટાયન R+, કારણ કે H2O જે છે બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થયો છે. હવે ત્રીજો જે અણુ છે એ છે આલ્કીન. જો આલ્કીન હોય તો એમાંથી કાર્બોકેટાયન કેવી રીતે બની શકે એ આપણે જોઈશું. હવે થર્ડ ટાઈપનો જે અણુ છે એ આલ્કીન છે. તો આલ્કીનમાં બે કાર્બન વચ્ચે પાઈ બંધ હોય છે. હવે એમાં તમારે કાર્બન ઉપર ધન વીજભાર લાવવો છે તો તમારે એનું પ્રોટોનેશન કરવું પડશે. જે રીતે આગળ કર્યું એ પ્રમાણે જ તમે આલ્કીન લો, એની અંદર કોઈ પણ સ્ટ્રોંગ એસિડ નાખી દો, પ્રબળ એસિડ નાખી દો. એસિડ હોય એટલે કે H+ એ છૂટો કરે. તો અહીં આલ્કીનનું પ્રોટોનેશન થશે. કેવી રીતે થાય? તો બે કાર્બન વચ્ચે જે પાઈ બંધ છે કેવો હોય છે? પાઈ બંધ નિર્બળ હોય છે, સિગ્મા બંધ પ્રબળ હોય છે. તો પાઈ બંધ નિર્બળ હોય છે એટલે તૂટી જશે અને એ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન સાથે કોઈ પણ એક કાર્બન H સાથે બંધ બનાવશે. ધારો કે આ જે કાર્બન છે ફર્સ્ટ કાર્બન, એ બંને ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને H+ સાથે બંધ બનાવે તો H+ ફર્સ્ટ કાર્બન સાથે જોડી દેવાનો અને બીજા કાર્બન સાથેનો પાઈ બંધ તૂટી ગયો છે, એના ઇલેક્ટ્રોન બીજા કાર્બને લઈ લીધા છે, માટે એના ઉપર ધન વીજભાર આવશે. હવે તો આ રીતે આલ્કીનમાં તમે કાર્બોકેટાયન જનરેટ કરી શકો, ઉત્પન્ન કરી શકો. તો આ જે ક્રિયાવિધિ છે એનો ફર્સ્ટ તબક્કો છે કાર્બોકેટાયન અથવા તો કાર્બોનેમાયનનું નિર્માણ. ફરીથી આપણે જોઈ લઈએ ક્રિયાવિધિમાં કે કાર્બોકેટાયન કઈ રીતે તમે મેળવી શકો. તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ હોય તો બહુ સિમ્પલ છે, તમારે હેલોજન રિમૂવ કરી નાખવાનો એટલે કાર્બોકેટાયન મળી જાય, કારણ કે હેલોજન કેવો છે? ગુડ લિવિંગ ગ્રુપ છે. પણ જો આલ્કોહોલ હોય તો OH ગુડ લિવિંગ ગ્રુપ નથી, તો તમારે એનું પહેલા પ્રોટોનેશન કરવું પડશે, એટલે પ્રોટોનેશન થતાં OH2+ બનશે. અને H2O તમે જાણો છો કે એ નિર્બળ બેઝ છે, એટલે ગુડ લિવિંગ ગ્રુપ છે, ઇઝીલી દૂર થઈ જશે અને આપણને કાર્બોકેટાયન મળશે. અને આલ્કીનમાં ડાયરેક્ટ તમારે પ્રોટોનેશન કરવાનું, કારણ કે અહીં કોઈ ગ્રુપ નથી, કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, ફક્ત પાઈ બંધ છે. બરાબર છે? તો પાઈ બંધ તમારે તોડવાનું રહેશે અને તોડવા માટે તમારે સ્ટ્રોંગ એસિડનો ઉપયોગ કરવો પડશે, એટલે કે કોઈ પણ એક કાર્બન ઉપર H+ જોડાઈ જશે, પાઈ બંધ તૂટી જશે, એટલે બીજા કાર્બન ઉપર ધન વીજભાર આવશે. તો આ રીતે આપણને કાર્બોકેટાયન મળશે. ત્યારબાદ સેકન્ડ જે તબક્કો છે, આ તો ફર્સ્ટ તબક્કો થઈ ગયો કાર્બોકેટાયન જનરેટ કરવાનો. તો કાર્બોનિયમ આયન એટલે કે કાર્બોકેટાયન આપણને મળી ગયો. અને સેકન્ડ જે તબક્કો છે એ છે કાર્બોનિયમ આયનની પુનઃરચના. તો કાર્બોકેટાયન મળી જાય પછી એની પુનઃરચના થાય, જેને આપણે કહીએ છીએ વેગનર મિર્વિન પુનઃરચના. તો એ ક્યારે પોસિબલ છે? કાર્બોકેટાયન તો મળી ગયો, પણ અહીં તમારે એ જોવાનું છે કે આ જે કાર્બોકેટાયન છે એ ઓછો સ્થાયી હોય અને તેનું વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર થઈ શકતું હોય. એટલે કે ઓછા સ્થાયી કાર્બોકેટાયનમાં રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના થવાથી એ જે કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી બનતો હોય
તો જ પુનઃરચના થાય. હવે પહેલાથી જ વધુ સ્થાયી કાર્બોકેટાયન બનેલો હોય અને પુનઃરચના તમે કરો અને ઓછો સ્થાયી બનતો હોય તો એ પુનઃરચના ના થાય, એ પોસિબલ નથી. કોઈ પણ અણુ હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરે. એટલે જો કાર્બોકેટાયન જે બન્યો છે એ કેવો હોવો જોઈએ? ઓછો સ્થાયી હોવો જોઈએ, લેસ સ્ટેબલ. અને તમે કોઈ પણ પરમાણુ કે સમૂહને શિફ્ટ કરો એના ઉપર અને જે નવો કાર્બોકેટાયન મળે એ આના કરતાં વધુ સ્થાયી હોય તો જ એ પુનઃરચના પોસિબલ છે. એ સિવાય એ પુનઃરચના પોસિબલ નથી. એટલે કે ઓછા કાર્બોકેટાયનનું વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર થઈ શકતું હોય તો જ એ પુનઃરચના થશે, તો જ એ રીઅરેન્જમેન્ટ થશે, નહીં તો રીઅરેન્જમેન્ટ થશે નહીં. અને સૌ પ્રથમ તમારે આ ચેક કરી લીધું કે વધુ સ્થાયી કાર્બોકેટાયન મળે છે પુનઃરચનાને કારણે, તો પહેલાં વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવાનો અને ત્યાર પછી તમારે આગળ પ્રક્રિયા કરવાની છે એ કાર્બોકેટાયનની, અને એને અંતે આપણને શું મળશે? નિપજ મળશે. એટલે પહેલાં રીઅરેન્જમેન્ટ આવશે, પછી આપણને નિપજ મળશે. અને બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જે રીઅરેન્જમેન્ટ કરવાની છે કેવી રીતે કરવાની છે? પરમાણુ કે સમૂહને તમારે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે તમારે શિફ્ટ કરવાના છે આ રીતે. તો આ જે સર્કલ દોર્યું છે એની અંદર આખો બંધ લઈ લીધો છે, મતલબ કે H એ બંને ઇલેક્ટ્રોન સાથે કાર્બન ઉપર સ્થાનાંતરિત થશે, ધન વીજભારિત કાર્બન ઉપર સ્થાનાંતરિત થશે. હવે આપણે એ જે પુનઃરચના છે એની ક્રિયાવિધિ આખી જોવાની છે, એક એક્ઝામ્પલ લઈને. જે તમારે એક્ઝામ્પલ ક્રિયાવિધિ સમજાવવાની હોય ત્યારે તમારે લખવું પડશે એક્ઝામમાં પણ, જો ક્રિયાવિધિ પૂછાઈ હોય તો વેગનર મેર્વિન પુનઃરચના. તો એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક અણુ લેવો પડશે. તમે આલ્કિન પણ લઈ શકો, આલ્કોહોલ પણ લઈ શકો અને આલ્કાઇલ હેલાઇડ પણ તમે લઈ શકો. તો આપણે લઈએ છીએ આલ્કોહોલ લઈએ છીએ. આલ્કોહોલમાં આપણે લઈશું નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલનું પહેલાં સૂત્ર તમારે લખવું પડશે. તો આ થઈ ગયો નિયો સમૂહ, ટોટલ 5 કાર્બન થવા જોઈએ, 4 છે એટલે CH2 અને OH. તો આ થઈ ગયો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. હવે આપણને ખબર છે, આગળ જોઈ ગયા કે આલ્કોહોલમાંનો OH સમૂહ ગુડ લિવિંગ ગ્રુપ નથી. તમારે એને ગુડ લિવિંગ ગ્રુપ બનાવવો પડશે, તો એના માટે તમારે પ્રોટોનેશન કરવું પડશે. પ્રોટોનેશન માટે તમારે સ્ટ્રોંગ એસિડનો યુઝ કરવો પડશે. આપણે અહીં HCl નો યુઝ કરીશું, હાઇડ્રોક્લોરિક એસિડ. અને એ શું આપે છે? H+ આયન આપે છે. એટલે સૌ પ્રથમ પહેલા તબક્કાની અંદર OH સમૂહનું પ્રોટોનેશન થશે. OH પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેનો ઉપયોગ કરીને H+ સાથે બંધ બનાવશે. તો ફર્સ્ટ તબક્કો જે છે એને આપણે કહી શકીએ પ્રોટોનેશન. તો ફક્ત તમારે OH સાથે એક H ને જોડી દેવાનો છે ઓક્સિજન સાથે. બાકીનું બધું જે છે એ એમાં કોઈ ચેન્જ થશે નહીં, એટલે કોપી પેસ્ટ કરી દેવાનું સીધું. CH2OH ફક્ત એક H તમારે ઓક્સિજન સાથે એડ કરવાનો છે. તો આપણે આ રીતે બતાવી દઈએ. અને ઓક્સિજન ઉપર હવે શું આવશે? પ્લસ ચાર્જ, ધન વીજભાર, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એનું યુઝ થઈ ગયું છે, વપરાઈ ગયું છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો આ હવે ગુડ લિવિંગ ગ્રુપ બની ગયો એટલે એને આપણે દૂર કરી દેવાનો. તો હવે આપણે આને દૂર કરી દઈએ. તો H2O દૂર થશે, -H2O, એટલે આપણને મળશે CH3. બાકીનું બધું તમારે કોપી પેસ્ટ કરવાનું, જ્યાંથી જે રિમૂવ કર્યું છે એ લખવાનું નથી, બાકી બધું સેમ રહેશે. CH2, OH2 દૂર થઈ ગયું છે માટે એ લખવાનું નથી. હવે OH2 બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે માટે કાર્બન ઉપર કયો વીજભાર આવશે? હવે ધન વીજભાર, પ્લસ ચાર્જ. તો ક્રિયાવિધિનો પહેલો જે તબક્કો છે એ અહીં પૂરો થાય છે. જનરેશન ઓફ કાર્બોકેટાયન અથવા તો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન અથવા તો કાર્બન આયન તમારે બનાવવાનો હતો એ તમે બનાવી દીધો છે. તો ક્રિયાવિધિનો જે મેઇન પાર્ટ છે, ફર્સ્ટ પાર્ટ, એ પૂરો થઈ ગયો છે. હવે સેકન્ડ પાર્ટ આવે છે રીઅરેન્જમેન્ટ. તો રીઅરેન્જમેન્ટમાં તમારે જોવાનું છે કે જે કાર્બન ઉપર ધન વીજભાર છે એના બાજુના કાર્બન ઉપરના સમૂહને તમે રીઅરેન્જ કરો, એટલે કે ધન વીજભારી કાર્બન સાથે જોડો
અને જે નવો કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે એ સ્થાયી હોવો જોઈએ. તો પહેલા ઓરિજિનલ જે કાર્બોકેટાયન છે એના વિશે આપણે જોઈ લઈએ કે એ કેવો છે. તો અહીં એ કેવો છે 1 ડિગ્રી છે. બરાબર છે. હવે તમને બધાને ખ્યાલ હોય તો કાર્બોકેટાયન 3 ટાઈપના હોય, મુખ્યત્વે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો 3 માંથી સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો છે? 3 ડિગ્રી મોસ્ટ સ્ટેબલ હોય છે, સૌથી વધુ સ્થાયી 3 ડિગ્રી હોય છે. બીજા કોઈ ફેક્ટર આપણે જોતા નથી. ધારો કે અનુનાદ થતો હોય કે એવું થતું હોય તો એ અલગ વાત થઈ, પણ એવું કોઈ આપણે ફેક્ટર અત્યારે જોવાનું નથી. અનુનાદ કે એનું કોઈ ફેક્ટર જોવાનું નથી આપણે, ફક્ત સિમ્પલી 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો એમાં 3 ડિગ્રી વધુ સ્થાયી હોય છે. તો 1 ડિગ્રી છે એટલે એની સ્ટેબિલિટી અત્યારે ઓછી છે, કારણ કે આજુબાજુમાં પાયબંધ પણ નથી કે જેને કારણે અનુનાદ થઈ શકે અને સ્થાયી થઈ શકે. બરાબર છે. હવે આપણે શું કરીશું? એનું વધુ સ્થાયી કાર્બોકેટાયન બને છે કે નથી આપણે ચેક કરીશું. તો પહેલા તો આપણે નવો કાર્બોકેટાયન બનાવી દઈએ. તો બાજુમાં રહેલા કાર્બન ઉપર 3 સમૂહ છે, CH3, 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 3 સરખા છે, એટલે કોઈ પણ એક CH3 ને બંધ સાથે તમારે શિફ્ટ કરવાનો છે. તો આ CH3 છે એને બંધ સાથે આપણે ધન વીજભારિત કાર્બન ઉપર એટેચ કરી દઈએ. આ થઈ ગયું 1 2. આ કાર્બન ઉપરથી CH3 દૂર થયો છે અને આપણે નંબર 1 આપી દઈએ. બાજુનો કાર્બન CH2 પ્લસ છે, એના ઉપર સ્થાનાંતરિત થાય એટલે કાર્બન નંબર 2 થઈ જશે. તો આનું થઈ ગયું નામ 1,2 મિથાઇલ શિફ્ટ. એટલે અહીં આપણને જે નવો કાર્બોકેટાયન મળશે એ આપણે લખી દઈએ. તો જ્યાં ચેન્જ નથી થતું એ પહેલા તમારે લખી દેવાનું. તો આટલો જે ભાગ છે એમાં કોઈ ચેન્જ નથી થતો. તો આ જે CH3 છે એનું સ્થાનાંતર થાય છે CH2 ઉપર. તો આપણે CH2 સાથે CH3 ને જોડી દઈએ. અને અહીં આ જે કાર્બન છે એના ઉપરથી CH3 દૂર થઈ ગયો છે, ઇલેક્ટ્રોન લઈને દૂર થયો છે, માટે અહીં આવશે ધન વીજભાર પ્લસ ચાર્જ. હવે જે નવો કાર્બોકેટાયન મળ્યો છે એના વિશે આપણે જોઈએ. તો એ કેટલા ડિગ્રી છે? 3 ડિગ્રી છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઓરિજિનલ 1 ડિગ્રી હતો અને હવે 3 ડિગ્રી છે. રીઅરેન્જમેન્ટ થયા પછી 3 ડિગ્રી બને છે. તો બેમાં સ્થાયી કોણ વધારે છે? તો 3 ડિગ્રી વધુ સ્થાયી છે, માટે આ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, આ પુનઃરચના થઈ શકે છે. તો અહીં તમારે લખી દેવાનું 3 ડિગ્રી કાર્બોકેટાયન અને વધુ સ્થાયી. અને આગળનો જે કાર્બોકેટાયન હતો એ 1 ડિગ્રી હતો, તો એમાં પણ લખવાનું 1 ડિગ્રી કાર્બોકેટાયન. હું અહીં લખતો નથી. અને કેવો છે? ઓછો સ્થાયી છે. આ રીતે ઓછા સ્થાયી કાર્બોકેટાયનમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાયન મળી ગયો છે. પણ હજુ પ્રક્રિયા અહીં પૂર્ણ નથી થઈ. હવે વધુ સ્થાયી કાર્બોકેટાયન મળ્યા પછી એ આગળની પ્રક્રિયા કરશે, કારણ કે કાર્બોકેટાયન તો કેવા હોય છે? સ્થાયિત્વ એનું ઓછું હોય છે. હજુ એના ઉપર ધન વીજભાર છે. જ્યાં સુધી એ તટસ્થ ના બને પ્રક્રિયા કરીને ત્યાં સુધી એ સ્થાયી થતો નથી. માટે આપણે હવે આગળ એની પ્રક્રિયા જોઈશું. તો આગળની પ્રક્રિયા કોણ કરશે? હવે 3 ડિગ્રી કાર્બોકેટાયન કરશે. 1 ડિગ્રી કાર્બોકેટાયન ના કરશે, કારણ કે 1 ડિગ્રી કેવો છે? ઓછો સ્થાયી છે. એનું રૂપાંતર થઈ ચૂક્યું છે 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં. તો ત્યારબાદ આપણે આગળની પ્રક્રિયા જોઈશું. આનું નામ થઈ જશે ટર્સરી પેન્ટાઇલ કાર્બોકેટાયન. હવે ટર્સરી પેન્ટાઇલ કાર્બોકેટાયનની 2 પ્રક્રિયા પોસિબલ છે, એટલે કે 2 ટાઈપની નિપજ આપણને મળી શકે છે. એટલે અહીં 2 એરો દોરું છું. બંને જે ટાઈપની પ્રક્રિયા છે આપણે 1 બાય 1 જોઈશું. તો એના માટે આ જે ટર્સરી પેન્ટાઇલ કાર્બોકેટાયન લખ્યો છે એ થોડું આપણે ચેન્જ કરી નાખીએ. તો આ જે CH2 છે એને અલગ રીતે લખું છું. એના ઉપરના જે બંને હાઇડ્રોજન છે એ આપણે છૂટા બતાવી દઈએ. તો CH2 જ છે પણ થોડો અલગ રીતે લખ્યો છે, જેથી કરીને રિએક્શન થાય તો ખબર પડે આપણને કેવી રીતે થશે રિએક્શન. તો 2 ટાઈપના રિએક્શન થશે અને એ રિએક્શન કોણ કરશે? તો અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેપની અંદર HCl આપણે એડ કરેલો હતો. HCl એડ કરતા H+ અને Cl- છૂટો પડેલો હતો. એ જે Cl- છે અહીં નિર્બળ બેઝ તરીકે વર્તશે. તો બંને જે પાર્ટ છે, બંને જે એરો છે એના ઉપર તમારે લખી દેવાનું Cl-. પ્રક્રિયા Cl- જ કરશે, પણ એ 2 અલગ રીતે પ્રક્રિયા કરી શકે, માટે બંને એરો આપણે બતાવ્યા છે. તો ફર્સ્ટ એરો છે તો એમાં શું થશે એ પ્રક્રિયામાં? તો ધારો કે Cl- જે છૂટો પડેલો હતો ફર્સ્ટ સ્ટેપની અંદર HCl એડ કરતા,
તો એ Cl માઇનસ, Cl ઉપર નેગેટિવ ચાર્જ છે અને અહીં કાર્બન ઉપર ધન વીજભાર છે, તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ થાય અને Cl માઇનસ સીધો કાર્બન સાથે બંધ બનાવી દે. તો આપણને આ રીતની નિપજ મળશે. CH3 C CH3 CH2 CH3. તો અહીં કોઈ ચેન્જ નથી થતો, ફક્ત જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની સાથે Cl સિગ્મા બંધથી જોડાઈ જશે. તો અહીં લખીએ આપણે Cl. તો આ રીતની આપણને એક નિપજ મળી શકે. અને Cl માઇનસ બીજું શું કરી શકે? એક તો આ ડાયરેક્ટ એડ થઈ ગયો, એ સિવાય શું કરી શકે? તો Cl માઇનસ નિર્બળ બેઝ છે, તો એ બાજુનો જે કાર્બન છે CH2 એના ઉપરથી H પ્લસ લઈ લેશે, એટલે કે માઇનસ HCl છૂટો પડશે. તો H પ્લસ તરીકે Cl માઇનસે લીધો છે, એટલે કે બંને ઇલેક્ટ્રોન H મૂકીને ગયો છે, તો બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? અંદર આવશે બે કાર્બન વચ્ચે, અને ત્યાં શું બનશે? પાઈ બંધ બનશે. તો આપણને બીજી નિપજ આ રીતની મળશે. CH3 C CH3. તો આ કાર્બન સાથે બે CH3 જોડાયેલા હતા, એ સીધા લખી દીધા. અને હવે બે કાર્બન વચ્ચે તમારે પાઈ બંધ લખવાનું છે, એટલે કે ડબલ બોન્ડ થઈ જશે. અને અહીંથી એક H દૂર થઈ ગયો છે, માટે અહીં તમારે ફક્ત CH લખવાનું છે. CH3. તો આ રીતે આપણને બે નિપજ મળી શકે છે. પહેલી નિપજનું નામ થશે 2-chloro-2-methyl butane. 2-chloro-2-methyl butane. અને બીજી નિપજ મળશે, એનું નામ થશે 2-methyl-2-butene. તો બંને વચ્ચે ડિફરન્સ તમને ખબર હોવો જોઈએ. એક્ઝામમાં પણ આની અંદર આ જે સ્ટેપ છે, છેલ્લું સ્ટેપ છે, એની અંદર જ ઘણા ભૂલો કરતા હોય છે. તો બે ટાઈપની પ્રક્રિયા છે. Cl માઇનસ બે રીતની પ્રક્રિયા કરી શકે. ફર્સ્ટ ડાયરેક્ટ Cl માઇનસ એડ થઈ જશે કાર્બન ઉપર, એ તો બહુ ઇઝી છે. કાર્બન સાથે સીધું એટેચ થઈ જાય એટલે આપણને નિપજ મળી જાય. પણ આ જે પ્રક્રિયા છે એ છે વિલોપન પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા થઈ ગઈ જેની અંદર Cl એડ થાય છે, અને બીજી પ્રક્રિયામાં શું કરે છે? H ને લઈ લે છે, એટલે HCl છૂટવું પડશે. અને H ને ક્યાંથી લેશે? તો બાજુમાં ત્રણ ટાઈપના કાર્બન છે. અહીં CH3 પણ છે, એના ઉપર 3 H છે, આ કાર્બન ઉપર પણ 3 H છે, અને આના ઉપર 2 H છે. તો Cl માઇનસ CH2 ઉપરથી H લેશે, નહીં કે આ CH3 ઉપરથી H લે. તો એ કયા નિયમને કારણે લે છે? એ જે વિલોપન પ્રક્રિયાનો નિયમ છે, એ છે સેટજપનો નિયમ. તો અહીં આ જે રિએક્શન થશે એ કયા નિયમ પ્રમાણે થશે? સેટજપના નિયમ પ્રમાણે થશે. એટલે કે જ્યારે પ્રક્રિયામાં કોઈ પણ કાર્બન ઉપરથી H દૂર થાય અને પાઈ બંધ બનતો હોય, આ રીતનો ડબલ બોન્ડ બનતો હોય, તો કયા કાર્બન ઉપરથી H દૂર થશે? કે જે કાર્બન ઉપર ઓછા H હોય ત્યાંથી જ H દૂર થાય. તો અહીં 3 H છે, આ કાર્બન ઉપર પણ 3 H છે, અહીં 2 H છે. તો કોના ઉપર ઓછા H છે? CH2 ઉપર ઓછા H છે. માટે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાંથી જ હાઇડ્રોજન દૂર થશે. એ સેટજપનો નિયમ છે. અને એવું કેમ થાય છે? તો એના કારણે જે આપણને આલ્કીન મળે છે એ સ્ટેબલ આલ્કીન મળે છે. ધારો કે CH3 ઉપરથી જો H દૂર થતા હોય તો આપણને કેવો આલ્કીન મળે, એ તમને બતાવી દઉં છું. એ મળતો નથી, પણ ફક્ત તમને બતાવું છું. આ રીતનું આપણને આલ્કીન મળશે. એટલે કે CH3 ઉપરથી H દૂર થાય તો આપણને આ રીતનું આલ્કીન મળશે. તો આ જે આલ્કીન છે એ ઓછો સ્થાયી છે. કેમ? કારણ કે એ ઓછો વિસ્થાપિત છે. એ કેવી રીતે ખબર પડે? તો પાઈ બંધથી જે બે કાર્બન જોડાયેલા છે એ બે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયા છે એ તમારે જોઈ લેવાનું છે. તો આ જે કાર્બન છે ટોટલ 2 કાર્બન સાથે જોડાયેલો છે, અને બીજો કાર્બન છે પાઈ બંધથી જોડાયેલો, એ એક પણ કાર્બન સાથે જોડાયેલો નથી. એટલે ટોટલ આ જે આલ્કીન છે એ એના ઉપર 2 વિસ્થાપન થયેલું છે. જ્યારે ઉપરની જે નિપજ છે એમાં તમે ચેક કરી શકો છો, પાઈ બંધથી જોડાયેલા 2 કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલા છે. તો આ સાઈડનો જે કાર્બન છે એક કાર્બન સાથે જોડાયેલો છે, અને બીજો કાર્બન છે 2 કાર્બન સાથે જોડાયેલો છે. માટે ટોટલ 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો વધારે વિસ્થાપન કોનું થયેલું છે? આ આલ્કીનનું થયેલું છે. માટે એ વધુ સ્થાયી છે. તો આ રીતે જ્યારે પણ કોઈ આલ્કીન બનતો હોય નિપજમાં, તો કયો આલ્કીન બને? એક કરતાં વધારે પોસિબિલિટી હોય તો નિપજ તરીકે કયો આલ્કીન મળી શકે? કે જે વધુ વિસ્થાપિત આલ્કીન હોય
એ વધુ સ્થાયી હોય માટે એ આલ્કિન આપણને વધારે પ્રમાણ મળે અને એ સેટજપના નિયમ પ્રમાણે મળે છે. અને એ નિયમ શું કહે છે કે જ્યારે પણ તમારે H દૂર કરવો હોય અને પાઈ બંધ બનાવવો હોય તો કયા કાર્બન ઉપરથી H દૂર કરવાનો કે જેના ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાંથી તમારે H દૂર કરવાનો. તો આ રીતે આપણને બે નિપજ મળશે. પહેલી જે નિપજ મળે છે એ કહેવાય છે વિસ્થાપિત નિપજ. તો આ વિસ્થાપન પ્રક્રિયાને અંતે આપણને મળે છે વિસ્થાપિત નિપજ. અને સેકન્ડ જે નિપજ મળે છે એ મળે છે આપણને વિલોપન નિપજ. તો ફર્સ્ટ નિપજને વિસ્થાપન નિપજ કેમ કીધું તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈ લઈએ. સ્ટાર્ટિંગમાં ટોટલ 5 કાર્બન હતા અને OH સમૂહ હતો. લાસ્ટમાં પણ 5 કાર્બન છે એ જ ટાઈપના CH3 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 કાર્બન અને CH2. ઓકે, એ રીતનું જ છે. પણ OH ની જગ્યા ઉપર હવે Cl આવી ગયો માટે કે OH દૂર થઈ ગયો અને એની જગ્યા ઉપર Cl જોડાઈ ગયો. એને કહેવાય છે વિસ્થાપન. માટે આને કહેવાય છે વિસ્થાપિત નિપજ. અને સેકન્ડ જે નિપજ છે એમાં તમે જોઈ શકો શું દૂર થયું? એક OH દૂર થઈ ગયો અને એક H દૂર થઈ ગયો. તો ટોટલ કાર્બન હાઇડ્રોજનની સંખ્યા તમે ગણશો તો આ જે અણુ છે એમાં H2O ઓછો થશે ઓરિજિનલ કરતા. આ જે અણુ છે એમાંથી તમે H2O દૂર કરી નાખો અને જેટલા કાર્બન હાઇડ્રોજનની સંખ્યા રહેશે એટલી જ આની અંદર છે. એટલે કે શું થયું? એક OH દૂર થઈ ગયો અને એક H દૂર થઈ ગયો માટે H2O દૂર થયું છે. એટલે આને આપણે કહીએ છીએ વિલોપન નિપજ. અને વિલોપન નિપજમાં પાયબંધ બનતો હોય છે. તો અહીં પણ પાયબંધ છે માટે આ જે નિપજ છે એને કહેવાય છે વિલોપન નિપજ. ત્યારબાદ આપણે કેટલાક એક્ઝામ્પલ એના જોવાના છે. તો ઉદાહરણમાં આપણે ફર્સ્ટ લઈએ 3,3-ડાયમિથાઇલ 1-બ્યુટીનની પુનઃરચના. તો નામ ઉપરથી સ્ટ્રક્ચર તમને દોરતા આવડતું હોવું જોઈએ. 3,3-ડાયમિથાઇલ 1-બ્યુટીન. તો IUPAC નિયમ છે, નામકરણ IUPAC છે એટલે 1-બ્યુટીન એ પેરેન્ટ ચેઇન થઈ ગઈ આપણી મુખ્ય ચેઇન. તો 1-બ્યુટીન એટલે કે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો બ્યુટેન એટલે કે ટોટલ 4 કાર્બન. બ્યુટીન એટલે કે એક પાઇબંધ અને પાઇબંધ કયા કાર્બન ઉપર? 1. તો તમારે નંબરિંગ અહીંથી આપવું પડશે 1 2 3 અને 4. તો આ થઈ ગયું 1-બ્યુટીન. પણ વિસ્થાપિત બ્યુટીન છે. વિસ્થાપન ક્યાં થયેલું છે? 3 નંબરના કાર્બન ઉપર અને વિસ્થાપન 2 મિથાઇલ સમૂહનું થયેલું છે એટલે કે 3,3-ડાયમિથાઇલ આપણે લખેલું છે. તો 3 નંબરનો જે કાર્બન છે એના ઉપર 2 હાઇડ્રોજન છે. તો બંને હાઇડ્રોજનને ત્યાંથી રિમૂવ કરી નાખવાના છે આપણે અને ત્યાં આપણે લખી દઈશું 2 CH3 સમૂહ. તો આ થઈ ગયું 3,3-ડાયમિથાઇલ 1-બ્યુટીન. તો આલ્કિન છે. તો વેગનર મેળવીન પુનઃરચના કરવા માટે આપણે સૌપ્રથમ કાર્બોકેટાયન ઉત્પન્ન કરવો પડશે. અને આલ્કિન હોય તો કાર્બોકેટાયન ઉત્પન્ન કરવા માટે આપણે સ્ટ્રોંગ એસિડની જરૂર પડશે. એટલે આપણે એડ કરીશું HCl હાઇડ્રોક્લોરિક એસિડ કે જેની અંદર H+ આવેલો હોય છે. તો હવે જ્યારે આપણે H+ સાથે આ આલ્કિન પ્રક્રિયા કરશે તો પાઈ બંધનો ઉપયોગ કરીને પહેલા નંબરનો કાર્બન હાઇડ્રોજન સાથે બંધ બનાવે તો આપણને એક અલગ કાર્બોકેટાયન મળશે. અને એ જ રીતે પાઈ બંધનો ઉપયોગ કરીને બીજા નંબરનો જે કાર્બન છે એ H+ સાથે બંધ બનાવે તો આપણને બીજો કાર્બોકેટાયન મળી શકે. તો આપણે બંને પહેલા લખીશું CH3C CH3 CH3. હવે જો ધારો કે પહેલા નંબરના કાર્બન સાથે H+ બંધ બનાવે તો ત્યાં CH3 થઈ જશે અને CH ઉપર આવશે ધન વીજભાર. અને એ રીતે જો સેકન્ડ નંબરના કાર્બન સાથે H+ બંધ બનાવશે તો ત્યાં CH નું થઈ જશે CH2 સિંગલ બોન્ડ CH2 અને CH2 ઉપર આવશે ધન વીજભાર. તો બે કાર્બોકેટાયન પોસિબલ છે, નંબર 1 અને નંબર 2. તો બંને તો એક સાથે પોસિબલ નથી. જે વધુ સ્થાયી હશે એ આપણને મળશે, જે ઓછો સ્થાયી હોય એ પ્રક્રિયા દરમિયાન મળશે નહીં. તો પ્રોડક્ટ તરીકે જે હંમેશા યાદ રાખવાનું કે આપણને નિપજ કઈ મળે કે જે વધુ સ્થાયી હોય એ નિપજ આપણને મેજર મળે, વધારે પ્રમાણમાં મળે. ઓછી સ્થાયી નિપજ આપણને નહીં મળે અથવા તો બહુ ઓછા પ્રમાણમાં મળશે. કાર્બોકેટાયન નંબર 1 વધુ સ્થાયી છે, 2 ઓછો સ્થાયી છે.
કારણ કે 1 નંબરનો કાર્બોકેટાયન છે એ 2 ડિગ્રી છે, બરાબર છે. જે કાર્બન ઉપર ધન વિભાર છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. અને સેકન્ડ નંબરનો કાર્બોકેટાયન છે 1 ડિગ્રી છે, કારણ કે જે કાર્બન ઉપર ધન વિભાર છે એ ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણને જે વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય એ જ આપણને મળશે, ઓછો સ્થાયી કાર્બોકેટાયન મળશે નહીં. અને આ જે કાર્બોકેટાયન આપણને મળે છે આલ્કીન ઉપર H+ એડ થાય છે, એ કયા નિયમને કારણે થાય છે? એના માટેનો એક નિયમ છે એને કહેવાય છે માર્કોનિકોવનો યોગશીલ પ્રક્રિયાનો નિયમ. તો માર્કોનિકોવ નામના વૈજ્ઞાનિકે યોગશીલ પ્રક્રિયા માટે એક નિયમ આપ્યો હતો કે જ્યારે પાઈ બંધથી જોડાયેલા 2 કાર્બન હોય અને એના ઉપર તમારે H+ એડ કરવો હોય પાઈ બંધ તોડીને, તો H+ કયા કાર્બન ઉપર તમે એટેચ કરશો? તો જે કાર્બન ઉપર વધારે હાઇડ્રોજન હોય ત્યાં જ તમારે H+ ને એટેચ કરવાનો છે. જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં એટેચ નથી કરવાનો. આ થઈ ગયો માર્કોનિકોવનો યોગશીલ પ્રક્રિયાનો નિયમ. તો આ રીતે આપણને 2 ડિગ્રી કાર્બોકેટાયન મળશે. તો વેગનર-મિર્વિન પુનઃરચનાનું જે પહેલું મેઇન સ્ટેપ છે કાર્બોકેટાયન ઉત્પન્ન કરવાનું, એ આપણને મળી ગયો છે, કાર્બોકેટાયન મળી ગયો છે. હવે આપણે રીઅરેન્જમેન્ટ કરવાની છે. તો રીઅરેન્જમેન્ટ માટે તમારે જોવાનું છે કે જે કાર્બન ઉપર ધન વિભાર છે એના બાજુના કાર્બન ઉપર થી કોઈ પરમાણુ કે સમૂહ તમારે એના ઉપર શિફ્ટ કરવાનો છે. તો બાજુમાં 2 કાર્બન છે, તો આ પણ બીટા કાર્બન થઈ ગયો, આ પણ બીટા કાર્બન થઈ ગયો. તો આ જે એક બીટા કાર્બન છે એના ઉપર 3 હાઇડ્રોજન છે, જ્યારે બીજા બીટા કાર્બન ઉપર 3 મિથાઇલ સમૂહ છે. તો હાઇડ્રોજનને તમે શિફ્ટ કરશો કે મિથાઇલને શિફ્ટ કરશો? બંને રીઅરેન્જમેન્ટ તો થાય છે. 1 to H શિફ્ટ પણ થાય છે. 1 to H એટલે કે H- તરીકે શિફ્ટ થાય એને કહેવાય છે 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. જો હાઇડ્રોજન બંનેના ઇલેક્ટ્રોન સાથે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સ્થળાંતર કરતો હોય તો એને કહેવાય છે 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. ઇલેક્ટ્રોન યુગ્મ સાથે મૂવ થાય છે. અને બીજું છે 1 to મિથાઇલ શિફ્ટ. તો અહીંયા બંને પ્રોબેબિલિટી છે, બંને શક્યતાઓ છે. કારણ કે 2 બીટા કાર્બન છે, એક બીટા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, ત્યાંથી એક હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન સાથે ધન વીજભારિત કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય તો એને કહેવાય 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. ને બીજા બીટા કાર્બન ઉપર 3 CH3 સમૂહ છે, ત્યાંથી કોઈ એક CH3 સમૂહ બંને ઇલેક્ટ્રોન સાથે ધન વીજભારિત કાર્બન ઉપર શિફ્ટ થાય તો એને કહેવાય છે 1 to મિથાઇલ શિફ્ટ. તો હંમેશા તમારે મિથાઇલ સમૂહને પ્રાયોરિટી પહેલી આપવાની છે, કારણ કે એનું જે સ્થળાંતર છે એ ઇઝીલી થતું હોય છે H- કરતા, હાઇડ્રાઇડ શિફ્ટ કરતા મિથાઇલ શિફ્ટ ઇઝીલી થતું હોય છે, માટે 1 to મિથાઇલ શિફ્ટ થશે. તો હવે કાર્બોકેટાયન બની ગયો, હવે 1 to મિથાઇલ શિફ્ટ થશે. તો આ જે બીટા કાર્બન છે એના ઉપરથી કોઈ એક CH3 સમૂહ બંને ઇલેક્ટ્રોન સાથે ધન વીજભારિત કાર્બન ઉપર સ્થાનાંતરિત થશે. તો સ્થાનાંતરને અંતે આપણને જે નવો કાર્બોકેટાયન મળે છે એનું સ્ટ્રક્ચર આપણે લખી દઈએ. CH3 CH3 CH CH3. તો જેટલો ભાગમાં કોઈ ચેન્જ નથી થતો એટલો ભાગ તમારે પહેલા લખી દેવાનો, અને હવે તમે લખશો જે ચેન્જ થયો છે એ તમારે એટેચ કરી દેવાનું. તો CH3 આ કાર્બન ઉપરથી CH ઉપર સ્થાનાંતરિત થાય છે તો ત્યાં તમારે લખી દેવાનું સિંગલ બોન્ડ CH3, અને જ્યાંથી કાર્બન ઉપરથી CH3 સમૂહ ગયો છે, દૂર થયો છે, ત્યાં તમારે ધન વીજભાર લખી દેવાનો. તો આ રીતે આપણને નવો કાર્બોકેટાયન મળે. હવે આ જે નવો કાર્બોકેટાયન છે એ ઓરિજિનલ કરતાં વધુ સ્થાયી હોવો જોઈએ. તો એ પહેલાં ચેક કરી લેવાનું તમારે કે ઓરિજિનલ 2 ડિગ્રી કાર્બોકેટાયન હતો અને હવે કેટલો છે 3 ડિગ્રી છે, કારણ કે ધન વિપરીત કાર્બન સાથે ટોટલ 1 2 અને 3 કાર્બન જોડાયેલા છે, એટલે 3 ડિગ્રી કાર્બોકેટાયન થઈ ગયો, એટલે એ વધુ સ્થાયી છે. તો આ રીતે અહીં વેગનર-મિર્વિન પુનઃરચના થાય છે. તો આ જે સ્ટેપ છે 1 to મિથાઇલ શિફ્ટ, તમારે એને ટૂંકમાં એ સ્ટેપ ઉપર લખી દેવાનું છે એરો ઉપર વેગનર-મિર્વિન રીઅરેન્જમેન્ટ W.M.R. એટલે એનો અર્થ થાય વેગનર-મિર્વિન રીઅરેન્જમેન્ટ, વેગનર-મિર્વિન પુનઃરચના. હવે પુનઃરચના થઈ ગઈ ત્યાર પછી આપણને ફાઇનલ નિપજ મળશે. તો જે રીઅરેન્જમેન્ટ થયા બાદનું કાર્બોકેટાયન છે એનું સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ. તો આ જે કાર્બોકેટાયન છે
કોપી પેસ્ટ આપણે કરી લઈએ. CH3 CH3 CH CH3 CH3 અહીં આવશે પ્લસ ચાર્જ. ઓકે, હવે બે પોસિબિલિટી આપણે બંને લખવી પડશે, વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા. તો એટલા માટે બે એરો દોરું છું. તો સ્ટાર્ટિંગમાં આપણે HCl એડ કરેલો હતો, એમાંનો H પ્લસ યુઝ થઈ ગયો છે, Cl માઇનસ બાકી છે. તો Cl માઇનસ અહીં તમારે એરો ઉપર લખી દેવાનું. તો Cl માઇનસ ના બંને રોલ છે, બે રોલ છે. એક તો એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, એટલે કે ધન વિભાજિત કાર્બન સાથે સિગ્મા બંધ બનાવી દેશે એના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને. અને બીજું એ નિર્બળ બેઝ પણ છે, એટલે કે બીટા કાર્બન ઉપરથી H પ્લસ લઈને HCl તરીકે દૂર પણ થઈ શકે. તો બંને રોલ આપણે જોવાના છે કે Cl માઇનસ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો એ તમારે સીધો કાર્બન ઉપર એટેચ કરી દેવાનું છે. તો આપણને નિપજ મળશે વિસ્થાપિત નિપજ. તો CH3 CH3 CH CH3 ટ્વાઇસ અને અહીં તમારે એટેચ કરી દેવાનો Cl ને, સિંગલ બોન્ડ Cl. તો આ રીતે આપણને વિસ્થાપિત નિપજ મળશે. અને બીજી નિપજ કઈ મળે આપણને? વિલોપન નિપજ. તેના માટે તમારે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરી દેવાનું. Cl માઇનસ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન લઈ લેશે H પ્લસ તરીકે, બંને ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે આવશે, ત્યાં બનશે ડબલ બોન્ડ. તો આપણને મળશે વિલોપન નિપજ CH3. તો ઓરિજિનલ જે રીતે છે મોલેક્યુલ એ રીતે જ લખું છું, CH3 CH3 ડબલ બોન્ડ C. H તો દૂર થઈ ગયો છે, એ કાર્બન ઉપર પણ બીજા બે CH3 છે. તો આ રીતે આપણને મળશે વિલોપન નિપજ. તો બેમાંથી કઈ નિપજ વધારે મળે છે? તો એના માટે ઘણા બધા ફેક્ટર એના ઉપર એફેક્ટ કરે છે કે તમે જે આ જે રિએક્શન કર્યું છે એ કેવા દ્રાવકમાં કર્યું છે, પ્રોટીક કે એપ્રોટીક, એના ઉપર પણ ડિપેન્ડ છે. ટેમ્પરેચર, લો એટલે કે રૂમ ટેમ્પરેચર છે કે પછી હાઈ ટેમ્પરેચર છે, એના ઉપર પણ નિપજ કરે. એના ઉપર પણ નિપજનો આધાર રહેલો હોય છે કે વિસ્થાપન નિપજ વધારે આપશે કે વિલોપન નિપજ વધારે આપશે. અને જે બેઝ છે એનો નેચર, તો આ જે બેઝ છે એ કેવો છે? સ્ટ્રોંગ બેઝ હોય તો વિલોપન નિપજ આપણને વધારે મળે, અને વીક બેઝ હોય તો વિલોપન નિપજ ઓછી મળે છે. તો અહીં Cl માઇનસ વીક બેઝ છે. બાકી બધું કોઈ મેન્શન નથી કરેલું કે આપણે દ્રાવક કયો લીધો છે, પ્રોટીક કે એપ્રોટીક, ટેમ્પરેચર કેટલું રાખ્યું છે, લો છે કે હાઈ છે, બધું મેન્શન નથી કર્યું. તો એટલા માટે આપણે અહીં લખી ના શકીએ કે કઈ નિપજ આપણને મેજર મળશે, કઈ નિપજ આપણને માઇનોર મળશે. પણ આ રીતે તમારે બંને નિપજ બતાવવાની રહેશે. બંનેના નામ પણ તમારે લખવા હોય તો લખી શકો. તો ફર્સ્ટ જે છે વિસ્થાપન નિપજ, એનું નામ થશે 2-3-ડાયમિથાઇલ બ્યુટેન. તો નંબરિંગ તમારે અહીં 1 લખવાનું છે. ક્લોરીનને મિનિમમ નંબરિંગ આવવું જોઈએ, 1 2 3 અને 4. તો 2-ક્લોરો, ત્યારબાદ 2-3, 2 પર પણ મિથાઇલ સમૂહ છે, 3 ઉપર પણ છે, એટલે 2-3-ડાયમિથાઇલ બ્યુટેન. અને નીચે જે આલ્કીન મળ્યો છે બીજી નિપજ, તો એમાં તમારે લખવું હોય તો તમે લખી શકો, બહુ ઇઝી છે. ટોટલ 4 કાર્બન છે, મેક્સિમમ લાંબી ચેઇન છે 4 કાર્બનની. એમાં વચ્ચેના બે કાર્બન છે pi બંધથી જોડાયેલા છે, એટલે મેઇન ચેઇન થઈ આપણી 2-બ્યુટીન. તો એના 2 અને 3 નંબરના કાર્બન ઉપર CH3 સમૂહ છે, એટલે 2,3-ડાયમિથાઇલ 2-બ્યુટીન થઈ જશે એનું નામ. ત્યાર પછી આપણે એક રીએરેન્જમેન્ટ જોવાની છે, વેગનર મિર્વિન જ છે, પણ એ અલગ આપણે એક્ઝામ્પલ લઈશું. એ છે પાયનિનમાંથી બોર્નિલ ક્લોરાઇડ. તો ક્યારેક ટૂંકા પ્રશ્નોમાં એ પૂછાઈ શકે છે, 2 થી 2.5 માર્ક્સના ક્વેશ્ચનમાં. પાયનિનમાંથી બોર્નિલ ક્લોરાઇડ. તો સૌપ્રથમ પાયનિનનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પાયનિનનું સ્ટ્રક્ચર આ રીતની એક 6 મેમ્બરિંગ હોય છે, જેના ઉપર એક વિસ્થાપન થયેલું હોય છે મિથાઇલ સમૂહનું.
અને ત્યાર પછી એક બ્રિજ હોય છે. બ્રિજ એટલે કે વચ્ચે એક કાર્બન હોય એ રિંગના બે કાર્બન સાથે જોડાયેલો હોય એને આપણે બ્રિજ કહીએ. બ્રિજ એટલે કે પુલ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે બ્રિજ સ્ટ્રક્ચર. અને એના જે કાર્બન છે બ્રિજ કાર્બન એના ઉપર બે મિથાઇલ સમૂહ એટેચ થયેલા હોય છે. તો અહીં CH3 લખતો નથી, ફક્ત સિંગલ બોન્ડ જ દોરેલા છે, એટલે સમજી જવાનું કે એ બંને મિથાઇલ સમૂહ છે. અને અહીં એક પાઈ બંધ તમારે દોરવો પડશે. તો આ થઈ ગયું પાઇનિનનું સ્ટ્રક્ચર. તો પાઇનિનમાં તમારે રીઅરેન્જમેન્ટ કરવાની છે વેગનર મેર્વિન પુનઃરચના, અને પાઇનિનમાંથી બોર્નિલ ક્લોરાઇડ તમારે બનાવવાનું છે. તો પહેલા તમારે જોઈ લેવાનું છે કે પાઇનિનમાં 3 ક્રિયાશીલ સમૂહમાંના કયા છે. એક તો OH, સેકન્ડ હેલાઇડ અને ત્રીજું ડબલ બોન્ડ પાઈ બોન્ડ. તો એ પ્રમાણે તમારે પહેલા કાર્બોકેટાયન ઉત્પન્ન કરવો પડશે. તો અહીં પાઈ બોન્ડ છે, OH પણ નથી, હેલોજન પણ નથી, પાઈ બોન્ડ છે, એટલે તમારે પ્રોટોનેશન કરવું પડશે. તો પહેલા આપણે એમાં પ્રબળ એસિડ નાખીશું. ઓકે, હવે આપણે પાઇનિનમાંથી બોર્નિલ ક્લોરાઇડ બનાવવાનું છે. તો પાઇનિનનું સ્ટ્રક્ચર તમારે પહેલાં યાદ રાખવું પડશે. પાઇનિનનું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે, જેમાં એક પાઇબંધ હોય છે, એ ભૂલી નથી જવાનું, કારણ કે આપણે પહેલાં કાર્બોકેટાયન બનાવવાનું છે. તો પાઇબંધમાંથી કાર્બોકેટાયન બનાવવો હોય તો તમારે સ્ટ્રોંગ એસિડનો યુઝ કરવો પડે. એટલે આપણે લઈશું HCl, અને HCl આપણને શું આપશે? પ્રોટોન આપશે, H+ આપશે. તો સૌપ્રથમ પ્રોટોનેશન થશે પાઇનિનનું, એટલે આપણને મળશે પ્રોટોનેટેડ પાઇનિન. તો રિવર્સિબલ રિએક્શન છે. તો પ્રોટોનેશન કયા કાર્બન ઉપર થશે? તો બે કાર્બન છે પાઇબંધથી જોડાયેલા. તો તમારે અહીં માર્કો-નિકોનો યોગશીલ પ્રક્રિયાનો નિયમ તમારે યાદ રાખવાનો છે કે જે કાર્બન ઉપર વધારે હાઇડ્રોજન હોય ત્યાં તમારે H+ ને એટેચ કરવાનો છે. તો અહીં ટોટલ એક હાઇડ્રોજન છે, બીજા કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નથી, માટે તમારે પાઇબંધ તોડીને આ જે કાર્બન છે જેના ઉપર એક હાઇડ્રોજન છે ત્યાં તમારે બીજો હાઇડ્રોજન એટેચ કરવાનો છે. તો અહીં આપણે H ને એડ કરી દઈએ, H એટેચ કરી દઈએ. તો બીજા કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. તો આ રીતે આપણને મળશે પ્રોટોનેટેડ પાઇનિન. હવે બુકમાં શું લખ્યું છે? બુકની અંદર પહેલા યોગશીલ પ્રક્રિયા કરી છે, મતલબ કે HCl ને આખો એડ કરી દીધો છે પાઇનિન ઉપર. તો અહીં તમને સ્ટ્રક્ચર દોરી બતાવું છું. તો બુકની અંદર પહેલા યોગશીલ પ્રક્રિયા તમને આપી છે. તો આ કાર્બન ઉપર H તો એડ કર્યો છે, બીજા કાર્બન ઉપર Cl પણ એડ કરી દીધો છે. તો આ યોગશીલ પ્રક્રિયાની નિપજ થઈ ગઈ. અને પછી શું કર્યું છે? એમાંથી Cl કેવો છે? ગુડ લિવિંગ ગ્રુપ છે, એટલે એને રિમૂવ કરી નાખ્યો છે, -Cl-. એટલે Cl- ને રિમૂવ કર્યો, એટલે પછી આપણને મળ્યો કાર્બોકેટાયન H, અને અહીં પ્લસ ચાર્જ. તો ખરી રીતે જોવા જોઈએ તો આપણને પહેલા જ કાર્બોકેટાયન મળી જશે, બરાબર છે. તમારે લખવું હોય તો તમે લખી શકો. બુકની અંદર આ રીતે HCl ને આખો એડ કર્યો છે, યોગશીલ પ્રક્રિયા કરી છે, અને ત્યાં પછી Cl ને રિમૂવ કર્યો છે અને કાર્બોકેટાયન ઉત્પન્ન કર્યો છે. હવે તમે ડાયરેક્ટ પણ આ રીતે બતાવી શકો, કારણ કે જનરલી આ રીતે જ રિએક્શન થતું હોય છે. પાઇબંધ તૂટે અને H+ એડ થાય તો આપણને કાર્બોકેટાયન મળે. ત્યારબાદ કાર્બોકેટાયન મળી ગયા પછી શું થાય? રીઅરેન્જમેન્ટ થાય. તો હવે તમારે રીઅરેન્જમેન્ટ બતાવવી પડશે. તો જે કાર્બન ઉપર ધન વીજભાર છે એના બાજુનો કાર્બન, તો અહીં CH3 છે, અહીં CH2 છે, રાઈટ. તો આ થઈ ગયો CH3, CH2, અને આ જે કાર્બન છે એ કાર્બન ઉપર એક H છે અને બીજો આ કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાયેલો છે. તો હવે બધા જે કાર્બન છે, બધા કાર્બન ઉપર મોટે ભાગે H છે, સિવાય કે આના ઉપર એક બીજી બ્રાન્ચ જાય છે, બ્રિજ કાર્બન. તો આખો જે બ્રિજ છે એ ટોટલ 4 પરમાણુનો બનેલો છે. તો આજે તમે રિંગ જોઈ શકો છો, તો એ હાઇલાઇટ કરું છું. આટલો ભાગ પણ ચક્રીય સંયોજન જ છે. આ બીજું એક ચક્ર છે. ઓરિજિનલ આપણું જે અણુ છે ટોટલ 6 મેમ્બર રિંગ ધરાવે છે, જ્યારે આ 4 મેમ્બર રિંગ ધરાવે છે. અને 4 મેમ્બર રિંગ કેવી હોય છે? એનું સ્થાયિત્વ ઓછું હોય છે. 5 મેમ્બર અને 6 મેમ્બર રિંગનું સ્થાયિત્વ વધારે હોય છે, 4 મેમ્બર રિંગનું સ્થાયિત્વ ઓછું હોય છે. માટે રીઅરેન્જમેન્ટ જે થશે એ અહીંથી થશે. તો આ જે બંધ છે, આ બે કાર્બન વચ્ચેનો બંધ છે, એ આખો બંધ અહીં શિફ્ટ થશે, બરાબર છે. તો આખો બંધ અહીંથી શિફ્ટ થશે. તો આ થઈ ગયું વેગનર મેર્વિન પુનઃરચના.
એટલે કે કાર્બન ઉપર બે CH3 સમૂહ છે એ આખો શિફ્ટ થશે અને બીજા કાર્બન સાથે બંધ બનાવશે જેના ઉપર ધન વીજભાર છે. તો આ રીતે મેગ્નર-વિરવિન પુનઃરચના થશે. તો જ્યાં કોઈ ચેન્જ નથી એ આપણે પહેલા લખી દઈએ. તો આ જે કાર્બન છે એના ઉપર બ્રિજ છે, એ કાર્બન ઉપર બે CH3 સમૂહ છે અને હવે બંધ આખો શિફ્ટ થઈ ગયો છે. તો જે બંધ શિફ્ટ થયો છે અહીં રેડ કલરની ઇંકથી બતાવું છું. તો આ નવો બંધ બન્યો અને જે કાર્બન ઉપરથી બંધ શિફ્ટ થયો છે ત્યાં આવશે ધન વીજભાર. તો ત્યાં આપણે લખી દઈએ પ્લસ ચાર્જ. તો ફર્સ્ટ સ્ટેપમાં કાર્બોકેટાયન ઉત્પન્ન કર્યો, ત્યાર પછી રીઅરેન્જમેન્ટ કરી અને હવે ફાઇનલ પ્રોડક્ટ કે સ્ટેબલ કાર્બોકેટાયન મળી ગયા પછી એ શું કરશે, Cl માઇનસ સાથે પ્રક્રિયા કરશે. તો અહીં તમને યોગશીલ પ્રક્રિયા જ બતાવી છે, વિસ્થાપન પ્રક્રિયા જ બતાવી છે. બુકની અંદર પણ વિલોપન નિપજ આપી નથી. તો અહીં Cl. તો આ જે નિપજ મળી એનું નામ છે બોર્નિલ ક્લોરાઇડ. તો સૌપ્રથમ કેમ્ફીનનું જે સ્ટ્રક્ચર છે એ તમારે દોરવું પડશે. કેમ્ફીનનું સ્ટ્રક્ચર થોડું તમારે યાદ રાખવામાં ડિફિકલ્ટ પડશે. દરેક જે ભાગ છે કેમ્ફીનનો સ્ટ્રક્ચરનો એ અલગ અલગ કલરથી બતાવું છું એટલે તમને સમજવામાં ઇઝી પડશે. તો આ રીતનું સ્ટ્રક્ચર છે. તો જે ડબલ બોન્ડ છે ચક્રની બહાર છે તો એને કહેવાય એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. ત્યાર પછી આપણે આની અંદર બ્રિજ જોઈએ તો બ્રિજ આ તમને આપેલો છે જે આગળના મોલેક્યુલમાં હતો એ જ સેમ બ્રિજ છે. એક કાર્બન પરમાણુ છે એના ઉપર બે મિથાઇલ સમૂહ છે તો એ બ્રિજ સેમ છે. પણ અહીં જે બંધ છે એ અહીં ડાયરેક્ટ આપણે આ કાર્બન સાથે એટેચ કરેલો હતો આગળ, બરાબર છે, અહીં એટેચ કરેલો હતો. એની જગ્યાએ તમારે આ રીતે બીજા કાર્બન ઉપર એટેચ કરી દેવાનો છે. એટલે પાછળની સાઈડથી તમારે બંધ દોરવાનું છે. એટલે અહીં વચ્ચે તૂટક લાઈન બતાવી છે, મતલબ કે ઓરિજિનલ જે બ્લુ કલરનો બંધ છે એની પાછળની સાઈડે એ બંધ આવેલો છે. તો આ થઈ ગયું કેમ્ફીનનું સ્ટ્રક્ચર. તો કેમ્ફીનમાં પણ ક્રિયાશીલ સમૂહ તરીકે OH નથી, હેલોજન નથી, ફક્ત પાઈ બંધ છે. એટલે તમારે સૌપ્રથમ પ્રોટોનેશન કરવું પડશે. તો પ્રોટોનેશન કરશો તો બે કાર્બન છે પાઇબંધથી જોડાયેલા, તો જે કાર્બન ઉપર વધારે હાઇડ્રોજન હોય ત્યાં પ્રોટોનેશન થશે. રાઈટ. આમાં પણ બુકની અંદર પહેલા યોગશીલ પ્રક્રિયા આપી છે, એટલે કે HCl તમે લો તો HCl આખો એડ કરી દીધો છે, પછી એમાંથી Cl રિમૂવ કર્યો છે. હવે આપણે એ ના કરવું હોય તો પ્રોટોનેશન કરીશું એટલે આપણને કાર્બોકેટાયન મળી જ જશે. તો સિમ્પલી તમારે પ્રોટોનેશન કરવાનું છે. તો અહીં CH2 હતા એક H જોડાશે તો થઈ જશે CH3. બાકીનો જે ભાગ છે એ તમારે એમનો એમ લખી દેવાનો છે. અને અહીં કાર્બોકેટાયન આપણને મળશે તો બીજા કાર્બન ઉપર ધન વીજભાર લખી દેવાનો છે. તો કાર્બોકેટાયન મળી ગયા પછી આપણે રીઅરેન્જમેન્ટ કરવાનું છે. તો રીઅરેન્જમેન્ટ કેવી રીતે થશે? તો આ જે પાછળનો બંધ છે અહીં હાઇલાઇટ કરું છું, આ જે રેડ કલરનો બંધ છે પાછળનો એ આખો રીઅરેન્જ થશે અને ક્યાં જશે, ધન વીજભારિત કાર્બન સાથે જોડાઈ જશે. તો CH3 સિંગલ બોન્ડ. તો જ્યાં ચેન્જ નથી થતો એ આપણે ડાયરેક્ટ એવું કોપી પેસ્ટ કરી દીધું છે. હવે ચેન્જ ક્યાં થાય છે? તો આ જે બંધ છે આખો શિફ્ટ કરીને ધન વીજભારિત કાર્બન સાથે જોડી દેવાનો છે. તો હવે આપણે અહીં બંધ નથી દોરતા એટલે એ સીધો આની સાથે આપણે જોડી દઈએ છીએ. એટલે હવે ધન વીજભાર ક્યાં આવશે? જે કાર્બન ઉપરથી બંધ શિફ્ટ કર્યો ત્યાં આપણે ધન વીજભાર લખવાનો. તો આ કાર્બન ઉપર હવે ધન વીજભાર આવશે. અને છેલ્લા સ્ટેપની અંદર તમારે વિસ્થાપિત નિપજ બતાવી દેવાની છે આ રીતે. તો Cl માઇનસ કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરશે.
એટલે આપણને વિસ્થાપિત નિપજ મળી જશે, જેનું નામ છે આઇસોબોર્નિલ ક્લોરાઇડ. તો આ જે અણુમૂલ્ય આપણને પ્રોડક્ટ મળી એનું નામ છે આઇસોબોર્નિલ ક્લોરાઇડ.